તો વાજો આ હિંજાળીઓ મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બધો મિત્રોની જય માતાજી। મિત્રો અમે હે કે આજે હવારનું શું કામ કર્યું એ પર તમને બતાવીએ। જેમ કે આજે અમે હવારમાં આજે રવિવાર બી હતો તો રવિવારને દન અમે જે ઘરમાં જે સોકટોન જાળ્યું ને એ બધું લાવવાનું હતું તો એની વેટ કરતો તો આખો દિવસ જતો રહ્યો પર ટાઈમ નહીં પૂરો થયો ને હમણાં 4 વાગે સોકટો ને જાળ્યું ને બધું આવ્યું હે। એના પહેલું અમે જયપાલના પપ્પાની બે પૂરો ખંડમાં ઈંટો ભેગી કરી દીધી। કેમ કે આજે અમે આખો દિવસ ફેલ થઈ ગયો તો કાલે જે કારીગર આવી એણોને કોમનું થોડું હડ્ડીનું કોમ થાય એમ કરીને તો જો હમણાં ખંડમાં પર આટલી ભેગી કરી દીધી અને ઓમો આટલી ભેગી કરી દીધી। તો હવે હે કે હવરોમાં કોમ ચાલુ થાય તો એણોના પહેલાં તો અમે ઈંટો પર નાખી દીધી ને હવે બાકી રહ્યું માલ બનાવવાનું તો માલ પર અમે કમ્પ્લીટ રેડી કરી દેવું। એટલામાં આપણે તાની પરંપરા હે કે આપણે સોકટો ઘરનો બાયણું ઊભું કરીએ એટલી આપણે બધોને જે 4 કુટુંબનો જે 4 માણસો હોય એણે બધાને બોલાવવો પડી પછી આપણે સોકટું ઊભું કરીએ પછી બધો બેસી પછી આપણે ખાવાનું પર બનાવી જેમ કે જેવી ઈચ્છા કોઈને મોટું પર રાખે કોઈ નેનું પર રાખે પર આપણે તો આપણા પ્રમાણે રાખ્યું। પર કાલે બધાએ કાકા દાદા બધોની ભેગા કરવાના બધોની ભેગા કરીને પછી આપણે જમાવાનું બાયણું તો જો હવે હે કે 2 દિવસથી કોમ બંધ રહ્યું। જેમ કે કાલે બી બંધ રહ્યું આજે બી આખો દિવસ બગડી ગયો તો ખેતીમાં બી પોણી હોણી બધું વળાઈ ગયું છે બધું કોમ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે અમે કુલ મળાઈની કોમ જ અમારું આવ્યું છે એટલે અમે બધો જયપાલના પપ્પા ને હું ને બધોથી ને આરી મહેનત કરીએ છીએ। તો હું તમને બતાવું કે જે અમારે જાળીઓ હી એ જાળીઓ ચેવી વણી હી તો જો મિત્રો જયપાલના પપ્પાની પર્સનની જાળીઓ લાયા હી પર હું તમને પર કહું હું કે તમે એ જાળીઓ જુઓ તો એમાં હું ખોમી હે ને તમને પર ચેવી લાગી એ મને કહેજો। જેમ કે કોઈ રેતી માં લાવો કે આ ઓય ની મેલ દેતા નવરો ખાલી લીન જો તો વાજો આ હિંજાળીઓ તો આ ભાઈએ આજે જેમ કે એણની પર હવા કાલની વાત હતી કે તમે આવી જજો એમ તો 1 વાગ્યાના આવ્યા હતા પર 1 વાગ્યા પછી આવીને બાયણો હડ્ડી નહીં આવ્યો એટલે એણોનો બી આજે દાડો પડ્યો પર એણે કીધું કે તમે 5 મિનિટ અમે લેટ શા હોય અને ભેગા લેટ થઈ જાઓ ને જે તમારે અહીં કાલનું કોમ હોય એ આગળનું કરીને જો એમ કરીને તો એ પર બેઠા હી તો હું મારો મેં પેલા ખબર બોલજો ઓલપાસ કે ઓલપાસ હા તો એ ઓલપાસ મારી હી એ બધું કમ્પ્લીટ રેડી કરી હી બસ આજે કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે કાલે જે બધો ભેગો થઈ તો 5 મિનિટ થાય જેમ કે મુહૂર્ત જોઈને સોકટું મેલ દે તો આપણું કોમ અમે આગળનું પૂરું હેડ્યું જેમ કે જાળીઓની સોકટો આવી જો ને એટલે આપણે ઘરનું કોમ હવે સાડલી લેવર જાય તાણી પછી આપણે ઊભું રહેવાય એટલી આટલી દિક્કત હતી તો 2 દિવસથી પરેશાન પર ખાસો હતો તો આજે આવી પરજુ પર આજે એટલું મનમાં આત્મા હતી કે જે રવિવારને દન થઈ જાય તો સારું એવું હતું પર રવિવારને દન નહીં શું જેમ કે હવે સોમવાર હે તો લેડો સોમવાર બી આપણા બદલે હર હર મહાદેવ એમ કરીને કાલે જે આપણે સોકટો હોય એ જમાઈ દે તો અમારા હાહુમાના ચહેરા પર કેટલી ખુશી હે જેમ કે માર સિયો જાળીઓ લાવ્યો સોકટો લાવ્યો એમ કરીને માં તેમાં જોવા આવ્યો તો જો મિત્રો એમ કરીને જોવા તો આવ્યો અહીં પર એ હું પૂછી પહેલું ખબર હે કે કેટલો ભાવ ને કેટલા પૈસા ને ચીચમ ને એવું બધું પૂછવા આવ્યો અહીં તો જયપાલના પપ્પા અહીં એણોની ભાવથી બતાવતા જેમ કે અમે એણોની ભાવ બતાવીને એવું બધું કીધું એને ચિંતા થઈ કે સિયો આટલું બધું મોંઘું લાવ્યો એમ એટલી કોકને જીગર ચાલે કોકને નહીં ચાલે એટલી એણોની હે કે એ પૂછવાને બદલે ઓહો ફરી પર એણે થી કીધું તો જો એ હું ખોડ કાઢી
₹25,000 આલ્યા આ જો આ જેતે ખોડ કાઢી કે આ ઓમ હે આ ઓમ હે પર અમે હાગડાનું લાકડું બધું હરખું નહીં હોય તો જો આવો મસૂર ભરી ગાડી હતા ખાદ ને રહેતી હજી પેલું શું કહેવાય એ લાવવું પડે ને માં ઓઇલ કરવું પડે ને તાણી કડમ મારવાનું તેલ આવે કેટલા 2 લીટર ના કેટલા 400 રૂપિયા લીટર હે તો આ જો આ અહીં સોકટો આમાં સોકટું ચીવું ની બાયણું ચીવું સોકટું બાયણું બધું એક જ કહેવાય તો જો સોકટું બાયણું બધું એક જ એમ કી પર એક ને એનું હે આ બે મોટો હી ની આ હે ને એક ને એનું આ ને એનું હે વસમાં આ એક વધારે મોટું હે આવણા પાહા વાળું હે ને તમારે ઘેર થી જવાનું હસતો હડ્ડી નો ખાવા બનાવીએ ખાઈ હાઈ ને પછી જવાનું બનાવી દઈએ બેસો અમે આયા હોતે હાથી ખાઈ હાઈ ને જો અરે એ તો ખાવાનું પેટ હાથી હે ખાવાને બદલે નહીં મજૂરી તો આ ખાવાને બદલે જ તો હે આજે કોમી ચાઈ ના તાજા મળવા આવી જાય ને તો મળવા આયા તો સારું કે એટલું કોમ પર શું મારે જેમ કે આ તમારે કાલે આ જાતી જ આવી દીજું કરવું પડે તો જો મિત્રો આજે કાળીગર હી આ ભાઈ ને પેલા કડિયા કોમ કરી હી પર આ ભાઈ બે અમારે હોય કોમી પૂરા મકાનનું કોમ એણોને જ કરવાનું હોય પર એ જો એણોને કોમ બંધ રહે નહીં તો બી 5 મિનિટ વાયતું કરવા બદલે આવી જાય જેમ કે એમ કે કમની તમારે ઘેર ફાવે સારું પસંદ બી આવે એમ એટલી તો આજે એણોને રજા હતી અમારે પણ રજા હતી 2 દિવસથી તો બી આજે 1 વાગતા ના આવ્યા હતા કે અમે નવરા બેહી રહીએ તો થોડી વાર આવીએ વાયતો કર્યું અને પાછા ઘેર આવી હું એમ કરીને તો લેડો એ તો એમનું કોમ કરી જયપાલના પપ્પા હી મોજું ઘેર ચમકે ખાવા બનાવું તો આપણે આદેશ આવી ગયો ખાવા બનાવવાનો તો મેઠું ખાવા તો કાલે બી ફેર કર્યું પર એ ગમે તમ પર પીઠી હા આવી બે ભાઈ એટલી અમે એણોની બી આપણે ખાવા બનાવી ને ખવાડી ને કાઢીએ પછી હોય તો બધે ગાડીઓ અહીં રોડી જેમ કે બધાને કોમ ચાલે એ બધું શેન્ટિંગવાળા અહીં બીજા પાયો ખોતરવાવાળા એવા બધાને જેતે કોમવાળા બધે રોડ ઉપર ગાડીઓ છે મોજું ઘેરતી હવે મારા આવુંમાં તો નહીં આવ્યો અહીં કે એણે ખબરથી ખાવા બનાવવાનું કેથી બનાવવાનું એમ પર હું બનાવી દઈ ચમકે એણે કહેવાય નહીં એ હું કોમ કરી એ પર હું બતાવું ઘેર આવતા આમ જો હું કોમ લીધું ઘેર આવતામાં તો જો ડ્રમ ભરવાનો પાણીનો તો પાઇપ બધવાની હે તો મારા આવુંમાં પાઇપ બધી અડધર તો 2-4 દિવસથી હુકવેલી છે ખાવા બનાવવાનું મેઠું ખાવા બનાવીએ કાલે ફેર બનાવું પર એણોને બદલે બનાવી દઈએ 1 વાગતા ના આવેલા અહીં ફેર પૂછાય જો જઈ મિત્રો જે અમારે ઘેર કારીગર આવ્યા હતા એણોની ખાવા ખવાડી દીધું ખાવા ખવાડીને એ રવાના થઈ ગયા ને હવે આજે તો સોફ્ટો ચડાવવાનું બંધ પડ્યું પર હવે કાલે સવારમાં ચાલુ થાય સોમવારી તો જુઓ મિત્રો આજે રવિવાર હતો તો થોડું સારું એમ જણતા પર જયપાલના પપ્પાને બી ફેર ચોક જવાનું આવી ગયું તો એણો પહોંચ પર થોડો ટાઈમ હે તો એ પર નેકરાઈ જો આવું તો જો હમણાં નીકી ચમકે ઘરના કોમમાં ગમે તે લેવા દોડવું પડે ગમે તે મેળવવું પડે જે તે મટી જાય કોઈ પૈસો ટકો હર કોઈ વ્યવસ્થા એણોને કરવી પડે હે એટલા બદલે તો મેં પૂછ્યું ચોજો હોય એમ પર તમારે બધાને ખબર તેને કીધું કે હું આવીશું ને તો જો મિત્રો એ તો જઈ તો ફોન પર હું એણોની હાલ દઉં હું ને અમેરી અહીંયા ઘેર તો જો મિત્રો મારો ઓલો ઘારો લાજો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો જય માતાજી